હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વઘારેલી ઈડલી. વઘારેલી ઈડલી બનાવવા માટે અહીંયા મેં 7 નંગ જેટલી ઈડલી લીધી છે. ઘણીવાર એવું હોય કે આપણે ઈડલી બનાવી હોય અને વહીતી હોય તો તેને આ રીતના વઘારીને ઈડલી બનાવી શકીએ છીએ. લીલા મરચાં, ટમેટાં અને લીમડાના પાન. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે ઈડલીના ટુકડા કરી લઈએ. આ રીતના આપણે 4 ભાગમાં ટુકડા કરી લઈએ. તો અહીંયા આપણે બધી ઈડલીના ટુકડા કરી લીધા છે. ઈડલીને વઘારવા માટે કડાઈમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીએ. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં રાઈ, જીરું, હિંગ, કાપેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તેમાં ટમેટા એડ કરીને મિક્સ કરી લઈએ. ટમેટા થોડા સોફ્ટ થાય પછી તેમાં મસાલા ઉમેરી દઈએ. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, તેમાં બટેટાવડા બનાવવાનો મસાલો 1 ચમચી ઉમેરી દઈએ. આ મસાલો ઉમેરવાથી એકદમ ટેસ્ટી લાગે છે. તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું ઈડલીમાં પણ હોય છે, એટલે અહીંયા જરૂર પૂરતું મીઠું ઉમેરીશું. મસાલા સારી રીતના મિક્સ કરી લઈએ. તેમાં ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. તેમાં મસાલા બરે નહીં એટલે 2-3 ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. પાણી ભરી જાય પછી તેમાં ઈડલીના ટુકડા એડ કરીને મિક્સ કરી લઈએ. આને આપણે ઝાઝી વાર તો પકાવવાનું હોય નહીં, આમાં ખાલી મસાલા જ મિક્સ કરવાના હોય છે, કેમ કે આ પાકેલી જ હોય છે. આને ઝાઝી વાર પકાવવાની જરૂર નથી. આ રીતના સરસ મિક્સ કરી લેવાનું. હવે ગેસ બંધ કરીને આને આપણે નીચે ઉતારી લઈએ. તો તૈયાર છે આપણી વઘારેલી ઈડલી. તમને આ વઘારેલી ઈડલી કેવી લાગી તો કમેન્ટ કરીને કહેજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.